પ્રભુ માટે પ્રેમ ભાવ જાગે તો એક દિવસમાં પણ મુક્તિ મળે એવી પણ કથા છે. 5મા અધ્યાયમાં હવે આપણે એ જોશું. પરંતુ જો સંક્ષિપ્ત ભાગવત કથા સાંભળ્યા પછી પણ જો મુક્તિ ન મળે તો માનવું કે પૂર્વ ચિત્તે અપ્સરા મારા મનમાં બેઠી છે. તેથી હવે પૂર્વ ચિત્તી અપ્સરાની કથા આવે છે. 5મા સ્કંધમાં આપણે હવે તે જોશું. પૂર્વજન્મમાં જે વિષયો ભોગવેલા તે જીવાત્માને વીંટળાઈ મળે છે. એ જ અપ્સરાનું સ્વરૂપ છે અને વાસના છે જે ઈશ્વરનું મિલન થવામાં બાધારૂપ બને છે. જ્ઞાની પરમહંસ ઋષભદેવજી છે, ભાગવત પરમહંસ ભરતજી છે. સંસારની પ્રવૃત્તિ એકદમ ન છોડી દેવી, પરંતુ વિવેકથી ઓછી કરતા જવી. જગતમાં જે દેખાય છે તે મિથ્યા છે તે માનવાથી વૈરાગ્ય ભાવ જાગે છે. જ્ઞાની દ્રશ્યમાં દ્રષ્ટિ રાખતા જ નથી, પરંતુ આ સર્વનો સાક્ષી પરમાત્મા છે તેમાં દ્રષ્ટિને સ્થિર કરે છે. પરીક્ષિત રાજા 5મા સ્કંદના પ્રારંભમાં પ્રશ્ન કરે છે કે મનુ મહારાજના પુત્ર પ્રિયવત રાજાને લગ્ન કરવાની ઈચ્છા ન હતી, તેમ છતાં તેઓ શા માટે લગ્ન ગ્રંથિથી જોડાયા? ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં પણ તેઓ સિદ્ધિ કઈ રીતે પ્રાપ્ત કરી શક્યા? કેવી રીતે તેમની શ્રી કૃષ્ણ ભક્તિ દ્રઢ થઈ તે જરા કહેશો. ત્યારે સુખદેવજી જણાવે છે કે રહે રાજન, ઘર ભક્તિમાં બાધક બને છે. ગૃહસ્થ ઘરમાં સમભાવ રાખવો પડે છે, પણ તે રાખી શકતો નથી. દુર્યોધન જ્યારે શ્રી કૃષ્ણને મળવા આવે છે ત્યારે તેનો ધિક્કાર કરતા નથી. તે સમયે તેઓ એમ યાદ નથી કરતા કે યુદ્ધમાં શાંતિના દૂત તરીકે પાંડવો માટે ગયા હતા ત્યારે દુર્યોધને તેમનું અપમાન કરેલું. તેઓ તે ભૂલી જાય છે અને તેને પણ શાંતિથી સાંભળે છે. એક બાજુ અર્જુન અને બીજી બાજુ દુર્યોધન શ્રી કૃષ્ણ પાસે યુદ્ધ માટે મદદ માંગવા આવ્યા છે. દુર્યોધને શ્રી કૃષ્ણ પાસે તેમની નારાયણી સેના માંગી છે, તો અર્જુને શ્રી કૃષ્ણને જ માંગ્યા છે, કારણ કે તેઓ એકલા જ હોય તો પણ સર્વોત્તમ સારથી છે. આમ શ્રી કૃષ્ણ બંનેને મદદ કરે છે અને સંભાવ રાખે છે. ગૃહસ્થાશ્રમમાં ભક્તિમાં કંઈક વિઘ્ન આવે છે. તેથી પ્રિયવત રાજાએ વિચાર્યું છે કે મારે આ સંસાર અને વ્યવહાર છોડી દેવો જોઈએ. તેમણે થયું એકાંતમાં ઈશ્વરનું આરાધન કરું. તે સમયે બ્રહ્માજી પ્રગટ થયા છે અને કહે છે કે વત્સ, પ્રારબ્ધ ભોગવ્યા વિના નહીં ચાલે. હું પણ પરમાત્માની આજ્ઞામાં રહી પ્રારબ્ધ પૂરું કરું છું. મને પણ પ્રવૃત્તિ કરવાની ઈચ્છા નથી, માટે તારે વનમાં જવાની જરૂર નથી. તેથી ઘરના સંસારમાં વ્યવહારમાં રહીને જ જીતેન્દ્રિય રહેવું. ઈશ્વરનું આરાધન કરે તે જ સાચો જીતેન્દ્રિય. ઘેર પવિત્ર સદાચારી સંયમી જીવન ગાળી પ્રભુ ભક્તિને સમય ફાળવશો તો પણ પ્રભુ પ્રસન્ન થશે અને આત્મ સાક્ષાત્કાર થશે, વળી મુક્તિ પણ મળશે. પ્રહલાદનું પણ અહીં ઉત્તમ ઉદાહરણ છે. બ્રહ્માજી પછી પ્રિયવતને લગ્ન કરવાની આજ્ઞા કરે છે, જેના ભોગવ્યા વગર વિકારો જશે નહીં. થોડા સમય સંસાર ભોગવવો પણ ભોગવાઈ ન જવું, તે જ ધ્યાન રાખવું અને રોજ થોડો સમય પ્રભુ ભક્તિમાં પણ ગાળવો. તેથી પ્રભુ પ્રિયવતને લગ્ન કર્યું છે અને તેના ઘેર અનેક પુત્રો થયા અને તેના બાદ આગવિક ગાદી પર આવ્યો. તેના ઘેર નાભી નામનો પુત્ર થયો છે અને છેવટે નાભીના ઘેર ઋષભદેવ જ્ઞાનદેવના અવતાર તરીકે પુત્ર રૂપે જન્મ્યા છે. ઋષભદેવ એટલે સર્વથી શ્રેષ્ઠ. ઋષભદેવજી સંસારમાં રહી બોધ આપે છે કે માનવ જીવન ભોગ માટે નથી, તપ કરવા માટે છે. સર્વમાં જીવાત્મામાં ઈશ્વરને ઓળખો. સર્વ જીવાત્મામાં ઈશ્વરને ઓળખો. 84 લાખ અવતાર પછી મળેલ મનુષ્ય દેહને વાસના અને વિષય સુખમાં વેડફી નાખશો નહીં. ઋષભદેવજી દિગંબર દશામાં ફરે છે. કોઈ શરીરને મારે તો શરીર આત્માથી ભિન્ન છે તેમ જાણે છે, તેથી તેમને કોઈ અસર થતી નથી. વૃષભદેવ કર્ણાટકમાં આવ્યા છે. દાવાગ્નિમાં બુદ્ધિપૂર્વક પ્રવેશ કર્યો છે. દેહ બળે છે પણ આત્માને કંઈ જ થતું નથી. પરંતુ ઋષભદેવજીનું ચરિત્ર સામાન્ય મનુષ્ય માટે અનુકરણ કરવા માટે નથી, કારણ આવી આત્મનિષ્ઠા પરમહંસો માટે જ છે. ઋષભદેવના અવતાર રૂપે જ્ઞાનની 7 ભૂમિકાઓ જે યોગ વશિષ્ઠ રામાયણમાં દર્શાવી છે તેનો ઉલ્લેખ આ પ્રમાણે છે. પહેલી તો શુભેચ્છા એટલે કે આત્મ સાક્ષાત્કારની ઉત્કંઠ ઈચ્છા. બીજું સુવિચારણા એટલે કે સદગુરુએ આપેલ ઉપદેશનું સતત ચિંતન અને મનન કરવું. ત્રીજું તનુમાનસા એટલે કે શ્રવણ, મનન અને નિધિધ્યાસનથી જે શબ્દાદિ વિષયોમાં અનાશક્તિ થાય છે અને સવિકલ્પ સમાધિમાં અભ્યાસ વડે બુદ્ધિની સૂક્ષ્મતા પ્રાપ્ત થવાની સ્થિતિ છે તે. ચોથું સત્વાપતિ
આગળ જણાવેલ 3 થી આત્મ સાક્ષાત્કાર પર્યંત સ્થિતિ તે નિર્વિકલ્પ સમાધિ રૂપેની સ્થિતિને સત્વાપતિ કહે છે. 5મી અસંશક્તિ એટલે ચિત્ત વિશે પરમાનંદ અને નિત્ય અપરોક્ષ એવી બ્રહ્માત્મ ભાવનાનો સાક્ષાત્કાર રૂપ જે છે તેને અસંશક્તિ કહે છે. 6ઠી પદાર્થ ભાવની જે પદાર્થોની દ્રઢ અપ્રતીતિ થાય છે તે છે. અને છેલ્લી 7મી તુર્યગા એ 3 અવસ્થાથી મુક્ત એટલે કે બ્રહ્મને અવસ્થામાં આત્મરૂપે અખંડ જાણે તે અવસ્થા. સુખદેવજી આગળ કહે છે કે આવા જ્ઞાની પરમાત્માના અવતાર રૂપે જે પ્રગટ થયા હતા તેમના સૌથી શ્રેષ્ઠ પુત્ર તે ભરત, જેના નામ પાછળ આ પવિત્ર દેશનું નામ ભારત પડ્યું છે. ઋષભદેવ પછી આ ભરત તેમની ગાદીએ બેઠા છે. આ ભરતજીની કથા હાલના વર્તમાન યુગમાં વિશેષ ઉપયોગી છે. ભરતજી સ્વયં મહાભાગવત છે. તેમના સંગ માત્રથી બધાને ભગવત ભાવ જાગતો હતો. ભરતજીએ અનેક યજ્ઞો કર્યા અને તેનું ફળ શ્રી કૃષ્ણને અર્પણ કર્યું. કર્મનું ફળ પ્રભુને આપવાથી અભિમાન જતું રહે છે. એક દિવસ ભરતજીને ભર જુવાનીમાં વૈરાગ્ય જાગ્યો છે. જુવાનીમાં જેને વૈરાગ્ય અને સંયમ વધાર્યા છે તેમને વૃદ્ધાવસ્થામાં ભગવાનની પ્રાપ્તિ થાય છે. પરંતુ જ્યારે મોટી ઉંમરે વૃદ્ધાવસ્થામાં તપશ્ચર્યા કરવાથી આવતો જન્મ સુધરે છે, આ જન્મ સુધરતો નથી. ભરતજી વિચારે છે કે આ સંસારનું સુખ મેં ઘણા વર્ષો ભોગવ્યું, હવે વિવેકથી તેનો ત્યાગ કરવો છે. બુદ્ધિપૂર્વક વિષયોને છોડવા જોઈએ તો જ શાંતિ મળે છે. ભોજન, દ્રવ્ય, કપડા, સ્ત્રી, ઘેર અને પુસ્તકમાં આમ 6 વસ્તુમાં પ્રભુએ માયા રાખી છે. તેમાં મન અચૂક ફસાય જ છે. તેમાં ઘર અને પુસ્તક એ ગૌણ છે, માટે ઘરમાં કોઈને પણ રાખશો પણ મનમાં કોઈને પ્રભુ સિવાય રાખશો નહીં. ભરતજીને થયું કે જન્મથી પહેલા મારા કોઈ સગા નથી અને જન્મ પછી પણ સગા રહેવાના નથી. રાજ વૈભવ, સુખ, સંપત્તિ આ બધું આંખો બંધ કરો એટલે ગાયબ. તેથી તે પણ સાથે આવવાનું નથી અને અસત્ય છે, મિથ્યા છે. ભરતજી જંગલમાં ગંડકી નદીના કિનારે આવીને એક આકરું તપ વર્ષો સુધી કરે છે. રોજ 4 વાગે સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરે છે. સૂર્યનારાયણનું ધ્યાન કરી ગાયત્રી જપ કરે છે. આપણે બધા સૂર્યનારાયણના ઋણમાં છીએ. જો સૂર્યનારાયણ બહાર ના આવે તો જગતનો પ્રલય થાય. તેઓ સર્વને પ્રકાશ આપે છે, પરંતુ વીજળી કંપનીની જેમ બિલ મોકલતા નથી અને પાછા રવિવારે પણ રજા નથી પાડતા. જો જે દિવસે તેઓ રજા લેશે તે દિવસે જગતનો પ્રલય થશે. પરંતુ આ બધું કરતા વનમાં હરણબાળની ભરતજીને માયા લાગી છે. બુદ્ધિમાં માયા લાગી હરણબાળને તેમણે બચાવ્યું છે. આશ્રમમાં રાખ્યું તે ખોટું નથી કર્યું, પરંતુ આ બધાથી તેમને મનમાં તે હરણબાળ તરફ આસક્તિ જન્મી છે તે ખોટું થયું છે. કે મારે હવે આ બચ્ચા હરણબાળનું ધ્યાન રાખવાનું છે. હરણબાળ રોજ કૂદકો મારે અને મુનિને અંગ ચાટે અને વિચારે છે કે આ કેવું સુંદર અને ડાયું હરણબાળ છે. મન વાસના યુક્ત થયું છે. ઘર સંસાર છોડ્યો પણ મનમાં હરણબાળ બેઠું છે. એવું કરતા તો ઘરમાં સારું હતું. એક દિવસ હરણબાળ રમતા રમતા પાછું નથી ફર્યું. ભરતજીને ચિંતા થઈ કે અને તે સમયે કાળ પણ આવ્યો છે અને હરણબાળના જ સ્મરણમાં બીજો જન્મ ભરતજીને હરણ શરીર મળે છે. બીજા જન્મમાં હરણના શરીરમાં ભરતજી ફરે છે, પરંતુ પૂર્વજન્મનું જ્ઞાન સાથે જ છે. હવે તેમને ભૂલ સમજાય છે કે આજ ગંડકી નદીના કિનારે હું તપ કરતો હતો અને હરણબાળની માયામાં ફસાયો હતો. તેઓ હરણ શરીરમાં પણ એકાદશીનું વ્રત કરતા અને ઘાસમાં પણ જીવ છે તેથી ઘાસ પણ ન ખાતા. જ્યારે આ જમાનામાં ઘણા મનુષ્યો પણ 11નું વ્રત કરતા નથી. હવે હરણ શરીરમાં ભરતજી સાવધાન છે, તેથી પશુ યોનિમાં પણ ભક્તિ અને સંયમ મૌન વ્રતથી તેમનો જન્મ ફરી બ્રાહ્મણના ઘરે થયો છે. આ જડભરતજીના એનો છેલ્લો જન્મ છે. તેઓની વર્તણૂક અતિ સાવધાન વૃત્તિની છે. સંસારીઓએ તેમના જેવા સંતને જડ કહ્યા છે, તેથી તેમનું નામ જડભરત પડ્યું છે. જડભરત કોઈની સાથે બોલતા નથી, ઓછું બોલે છે, એટલે સંસારીઓ તેને જડ કે મૂરખ કહે છે. ઘરના લોકોએ તેમને ખેતીનું મજૂરીનું કામ આપ્યું છે. એક સમયે કપિલ મુનિના આશ્રમમાં તત્વજ્ઞાનના ઉપદેશ માટે રાહુગણ રાજા જતા હતા. રાજા પાલખીમાંથી પાણી પીવા નીચે ઉતર્યા ત્યાં એક મજૂર ભાગી ગયો છે. તેથી સેવકો ખેતરમાં મજૂરીનું કામ કરી રહેલા જડભરતજીને પાલખી ઉપાડવા સાથે જોડે છે.
પરંતુ જળભરતજી તો કીડી પણ ના છુંદાય તેની સાવધાની વર્તતા કૂદકા મારતા ચાલે છે. રાજાને અંદર પાલખીમાં માથું વારંવાર ટીપાય છે અને કહે છે કે આ નવો મજૂર બરાબર ચાલતો નથી, તેથી તેને ચેતવણી આપે છે. પરંતુ જળભરતજીને કોઈની ચેતવણી માને નહીં. બહુ થયું એટલે રાહુગણ રાજાનો પિત્તો ગયો અને જળભરતજીને કહ્યું છે કે હવે તું જીવતો મૂવો છે. જળભરતજી બોલવા ઈચ્છતા ન હતા, પરંતુ સન્માર્ગનું દર્શન ન કરાવે તો સત્સંગની પણ ઉપેક્ષા થશે. છેવટે બહુ વિચારીને મૌન તોડ્યું છે અને રાહુગણ રાજાને કહ્યું છે કે હે રાજન, હું તો જીવતો મૂવો છું એટલું જ નહીં પણ સમસ્ત જગત જીવતા મૂવા જેવું જ છે. ભરતજીએ રાહુગણ રાજાને કહ્યું છે કે હે રાજન, હું તો જીવતો મૂવો છું એટલું જ નહીં પણ સમસ્ત જગત જીવતા મૂવા જેવું જ છે. તું પણ પોતે જીવતા મૂવા જેવો જ છે, કારણ કે શરીર ને આત્મા અલગ છે. આ શરીર રોજ રોજ થોડું મરે છે, પરંતુ આત્મા તેમ તેમ રોજ રોજ પ્રકાશિત થઈ વધુ જીવંત બને છે. આમ અચાનક જળભરતજીના વેદ વાક્યો સાંભળી રાજાને થયું કે આ તો કોઈ નક્કી પરમહંસ પરમાત્મા જ છે. એની નિષ્ઠા અલૌકિક છે. મેં તેમનું અપમાન કર્યું કે ખોટું કર્યું છે અને પોતાની ભૂલ સમજાય છે. રાહુગણ રાજાએ પાલખી નીચે ઉતારી જળભરતજીને પ્રણામ કર્યા છે. જળભરતજી બોલવા પૂરતું જ જરૂરી જે છે એ જ બોલ્યા છે. બોલો તો એવું બોલો કે સામા જીવાત્માનું પણ કલ્યાણ થાય. જળભરતજીનું અપમાન અને માન બંને થયા કે બંને સમયે મનની સ્થિતિમાં ક્રોધ અને ગર્વ નથી આવ્યો. જળભરતજી તેમનો પુનર્જન્મની કથા રાહુગણ રાજાને સંભળાવે છે કે હે રાજન, તું તો કચ્છપ દેશનો રાજા છે, હું તો ભરતખંડનો રાજા હતો. પરંતુ અગ્નિ ઉપરના દૂધમાંના ચોખા પાકે છે, પણ આત્મારૂપી પથ્થર જે નિર્લેપ છે તે કદાપી પાકતો નથી કે તેને દુઃખ થતું નથી. શરીરને જ દુઃખ થાય છે. સંસાર એ કેવળ મનની કલ્પના માત્ર જ છે. ભરતજીએ પ્રથમ શિક્ષા અને ત્યારબાદ દીક્ષા મેળવી છે. માનવ શરીરની નિંદા ભાગવતમાં ઘણી જગ્યાએ છે, પરંતુ માનવ શરીરની સ્તુતિ માત્ર આ 5મા સ્કંદમાં જ છે અને તે પણ દેવોએ જ કરેલી છે. અહો અમિંશા કિમકારી શોભનમ પ્રસન્ન એવં સ્વિદત સ્વયં હરિ યૈજન્મ કૃત્યમ ઋષુ ભારતા જીરે મુકુંદ સર્વો કે સુભાહીન. અર્થાત માનવ શરીર મુકુંદની સેવા કરવા માટે છે. જો મનુષ્ય ધારે તો નરમાંથી નારાયણ થઈ શકે છે. મનુષ્ય જન્મ સર્વે પુરુષાર્થોનું સાધન છે એમ કહી દેવોએ આ ભારત વર્ષમાં જન્મ પામેલા મનુષ્યનો આ પ્રમાણે મહિમા ગાય છે કે આ ભારત વર્ષના મનુષ્યોએ કયા પુણ્ય કર્યા હશે કે સુકામ શ્રી હરિ પ્રસન્ન થયા કે જેઓએ આ ભારત વર્ષમાં ભગવાનની સેવાને યોગ્ય મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યા છે. કે જે મનુષ્ય જન્મ શ્રી હરિની ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય દ્વારા સેવા માટે ઉપયોગી હોય, જે માટે અમે દેવોએ આ સૌભાગ્યની ઈચ્છા પણ ઝંખના કરીએ છીએ કે ભારત વર્ષમાં અમે જન્મ અવતાર ધારણ કરીએ. ભરતખંડના માલિક દેવ નારાયણ છે. ભરતખંડ એટલે આપણો ભારત જે કર્મભૂમિ છે, બીજા ખંડો ભોગભૂમિ છે. તેથી જ દેવોને પણ આપણી આ પવિત્ર ભરતખંડ ભારત ભૂમિ ઉપર યુગ પરિવર્તનના સમયે જન્મ લેવાની ઈચ્છા થાય છે. સુખદેવજી પછી પૃથ્વીના 7 દ્વીપ અને 7 સમુદ્રોનું વર્ણન કરે છે અને અન્ય ગ્રહોની સ્થિતિનું પણ વર્ણન કરે છે. સપ્ત પાતાળનું પ્રતિપાદન કર્યું છે. તેથી શેષ નારાયણ નીચે છે. રાજા પરીક્ષિત પૂછે છે કે આ નરલોક ક્યાં છે? ત્યારે સુખદેવજી કહે છે કે હે રાજન, દક્ષિણ દિશામાં નરલોક છે. અનેક પ્રકારના નરકો છે. જે ચોરી કરે છે તે તામિશ્ર નામના નરકમાં જાય છે. જે વ્યભિચારી છે તે અદ્યતામિશ્ર નરકમાં પડે છે. ટૂંકાણમાં જેટલા પાપ કરે તેટલા નરક છે. આ પ્રમાણે સેંકડો અને હજારો નરકો યમલોકનો છે. તેમ સુખદેવજીએ જણાવી આ 5મા સ્કંદની સમાપ્તિ કરી છે.